નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરામાં નવરાત્રિની એન્ટ્રી ફી વધારાને લઈને યુવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. વડોદરા શહેરમાં આવનારા દિવસોમાં ઉજવાતી નવરાત્રિને ગરબા સ્થળોએ પાસ અને એન્ટ્રી ફી મનફાવે તેવા વધારવામાં આવતા યુવાનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. શહેરની યુવા પેઢીએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે અને જવાબદાર તંત્રને આવેદનપત્ર પાઠવ્યું છે. યુવાનો દ્વારા પોતાના આવેદનપત્રમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓ માટે વિશેષ રાહત આપવામાં આવે અને એન્ટ્રી ફી ઓછી કરવામાં આવે જેથી બધા વર્ગના લોકો, ખાસ કરીને વિદ્યાર્થી વર્ગ સરળતાથી ઉત્સવમાં ભાગ લઈ શકે. તેઓ વધુમાં જણાવ્યું કે પાસ અને એન્ટ્રી ફી વધારવાની પ્રક્રિયા કોઈપણ કાયદાકીય ફ્રેમવર્ક વગર થઈ રહી છે, જે સમાજમાં અસમાનતા સર્જે છે. યુવાનોએ તંત્રને અપીલ કરી છે કે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને એન્ટ્રી ફી સામાન્ય જનતા અને ખાસ કરીને વિદ્યાર્થી વર્ગને અનુકૂળ રાખે જેથી નવરાત્રિ ઉત્સવનો આનંદ સૌ કોઈ લઈ શકે. હમણાં જ થવાના નવરાત્રિ જે ગરબા છે એમાં કોર્પોરેશનની જે ગ્રાઉન્ડ્સ ભાડામાં આપેલી છે એમાં અમે ટોકન ધરે આપતા હોય છે. એટલે અહીંયા યુથ કોંગ્રેસ અને NSYનો વિરોધ આ ગ્રાઉન્ડ્સ અને બીજી એક આયોજકોની વિરુદ્ધમાં એક સીલિંગ લિમિટ્સ કરવાનું કીધું એની રિક્વેસ્ટ હતી. આ લોકોના આવેદનમાં એવું હતું કે પાસીસની કોસ્ટ બહુ વધારે લેવામાં આવી રહ્યા છે, એટલે એક લિમિટ ફિક્સ કરવાની માગણી હતી અથવા ખેલૈયાઓ જે બહેનો છે એમને માટે ફ્રી કરી આપવાનું એમની વિનંતી હતી. અને જે મોંઘું રીતે પાસીસની ખર્ચ કરી રહ્યા છે અને પાર્કિંગમાં પણ પૈસાની જે વધારે ખર્ચ થઈ રહ્યા છે એનું એક લિમિટ ફિક્સ કરવા માટે કહી રહ્યા છે. કારણ કે એમની માગણી છે કે રેટ્સ બધું વધી ગયું છે, મોંઘવારી આ ઇસ્યુઝને લઈને એ લોકો રજૂઆત કરતા હતા. આગળની કાર્યવાહી શું કરી શકીએ એના ઉપર સ્ટડી કરીને સ્ટેટ ડિપાર્ટમેન્ટ જોડે ચર્ચા કરીશું एंड वी विल डू समथिंग अबाउट दिस. घर में घूमने के लिए परमिशन दी जाए, ऐसी हमारी मांग है. क्योंकि नवरात्रि जब वडोदरा शहर में इतनी धूमधाम से होती है, सब लोग जब बाहर से आते हैं तो वहाँ पे इतनी जो चीज़ हो रही है पास के नाम पे लूट बंद होनी चाहिए, ऐसी हमारी मांग है. अगर ऐसा नहीं होता है तो हम हर घर में गरबा आयोजित के ग्राउंड में और ऑफिस में जाने की तैयारी हमने दिखाई है. गांधी जी ने हमारे हम वहाँ पे भी जाएंगे. वडोदरा में जो गरबे हैं वो विश्वविद्यालय है, लोग यहाँ बाहर से गरबे खेलने के लिए आते हैं. लेकिन यहाँ के जो आयोजक है वो NGO ट्रस्ट के नाम को आगे करके यहाँ पर बंद का काम करते हैं. साथ ही साथ इसमें विद्यार्थियों को भी कोई बेनिफिट नहीं मिल रहा है. यही आयोजकों ने विद्यार्थियों के लिए कंसेशन के लिए पास की शुरुआत की, लेकिन वो कब शुरू हुई और कब खत्म हुई किसी को पता नहीं. और जो भी गरबे उसमें सबसे ज़्यादा जो कोई खेलने जाता हो तो वो एक यूथ है. लेकिन आज यूथ से भी ये लोग महंगे तौर पर पास की कीमत चुका रहा है. जब यूनिवर्सिटी में कोई विद्यार्थी पढ़ने के लिए जाता है तो उसका 8 से 9 हज़ार फीस होती है और वही 6 से 7 हज़ार रुपये यहाँ पे गरबा आयोजक विद्यार्थियों से ले रहे हैं. यानी ये विद्यार्थियों के अहित में है. उसके खिलाफ आज यूथ कांग्रेस और NSY ने आवाज़ उठाई है और हमारी मांग है कि जो भी विद्यार्थियों को कंसेशन मिलता है 50% का वो फिर से चालू किया जाए और जो भी विद्यार्थी नहीं है उनके लिए पास फ्री किया जाए. ऐसे यूथ कांग्रेस और NSY की मांग है. अमर वाघेला अध्यक्ष वडोदरा वो विदेश અને બહારથી પણ ત્યાં રમવા આવતા હોય. હવે સાહેબ રજૂઆત એવી છે કે સૌથી વધારે જો કોઈ રમવા જતું હોય તો યુથ છે અને લાખોની સંખ્યામાં અહીંયા ગરબા આયોજકો ગરબાના પાસ વેચતા હોય. સાહેબ દર વખતે કન્સેશન પાસ શરૂ કરવામાં આવે છે આયોજકો, પણ એ ક્યારે ચાલુ થાય છે અને ક્યારે બંધ થાય છે સાહેબ ખબર નથી. આજે યુનિવર્સિટીમાં તમે જાઓ એટલે 6 થી 7 હજાર ફીસ હોય અને એ 6 થી 7 હજારની કમ્પેરિઝનમાં આજે ગરબા આયોજકો કરવામાંથી એક પાસના પૈસા પહેલાં બહેનોને 5,000 ફ્રીમાં આપતા. પહેલાં સાહેબ ગરબા આયોજકો બહેનોને પાસ ફ્રીમાં આપતા અને જે બી ફીસ દેતા હતા એ પછી એ લોકોને પાછી પગા કરતા. હવે સાહેબ માંગ એવી છે કે ગરબા આયોજકોએ ક્યારે ચાલુ કર્યા કન્સેશન પાસ અને ક્યારે બંધ કર્યા કોઈ વિદ્યાર્થીઓને જાણ નથી. અત્યારે હજારો વિદ્યાર્થીઓ એવા છે જેમને હજુ સુધી સાહેબ પાસ નથી કર્યા. કેના લીધે આટલું મોંઘવારી ક્યારે ચાલુ કરે છે શું છે ખબર નથી. સૌથી વધારે ત્યાં યુથ આવે છે તો પણ આ લોકો આવું કરે. અને સૌથી મોટી વાત છે આ જે બી છે NGO અને ટ્રસ્ટના નામે આ વસ્તુ ચલાવતા કે ભાઈ આ બધું અમે કલેક્શન કરીને આ ટ્રસ્ટમાં જાય છે એ કરી દે. તો સાહેબ અમે આજે માંગવા આવ્યા છીએ કે કયા ટ્રસ્ટમાં કયા ભાગરૂપે શું કરે છે
કઈ રીતે જાય છે. આજે કોર્પોરેશનના નામે એ લોકો 1-1 રૂપિયાની એના પર જમીન લઈને લાખો રૂપિયાની ઉઘરાણી કરે. ખર્ચો થાય છે સાહેબ, પણ ક્યાં થાય છે, કેટલો થાય છે અને કઈ રીતે થાય છે એની બી સાહેબ અમને માહિતી આપે. નહીં તો સાહેબ આવનારા દિવસમાં NSUI યુથ કોંગ્રેસે ગરબા આયોજકોના ગરબા પર જઈને વિરોધ પ્રદર્શન કરશે અને કન્સેશન જે વિદ્યાર્થીઓને મળતું હતું 50% એ ફરીથી ચાલુ કરે. આપની માંગણી છે કે પાસમાં 50% કન્સેશન વિદ્યાર્થીઓ મળે. સાહેબ બીજો એમાં એવું છે કે પહેલાં 5-6 હજાર રૂપિયાના જે પાસ છે એ બહુ વધારે પડતી કિંમત કેમ કે કોઈ યુનિવર્સિટીનો સ્ટુડન્ટ હોય સાહેબ તો એની એક સેમિસ્ટરની ફી 6,000 રૂપિયા અત્યારે તો એમાં વિદ્યાર્થીઓને 50% રાહત આપવામાં આવી છું કે પહેલાં યુનાઇટેડ વે કરીને ગરબા ફેમસ છે, ત્યાં 600-700 રૂપિયાના મહિલાઓના પાસની ફી લેવાતી હતી, પણ એ ડોનેશન તરીકે લેતા હતા ને ફરીવાર જેને પાછી જોઈતી હોય ને ત્યાં જઈને એ વિદ્યાર્થીઓ લઈને લઈ આવતું, એટલે કે 0 રૂપિયામાં પાસ આપતા હતા. પણ લક્ષ્મી વિલાસ પેલેસના ગરબા જ્યાંથી ચાલુ થાય ને ત્યાં નવો ટ્રેન્ડ ચાલુ કર્યો કે વિદ્યાર્થીનીઓ પાસેથી મોટાભાગની ફી લે છે. એટલે અત્યારે જોઈએ ને આપણે કે મહિલાઓ હોય તો એમના માટે પણ 2100 રૂપિયાની ફી લક્ષ્મી વિલાસ પેલેસના ગરબા લે છે. જ્યારે વાડ જ ચીબડા કરતી હોય એટલે કે જ્યારે રાજા જ પ્રજા માટે એ બને એટલે બીજા ગરબા આયોજન કરે તો આપણે કેવું શું સાહેબ એવું થઈ જાય. એટલે એ વાત છે કે મહિલાઓ જે છે એમના માટે તદ્દન ફ્રી કરી દેવામાં આવે, કેમ કે આપણે 1 રૂપિયામાં ગ્રાઉન્ડ આપીએ સાહેબ, ફ્રીમાં આપીએ છીએ. સમજો નવલખી જેવું ગ્રાઉન્ડ છે, જેટલા પણ ગ્રાઉન્ડ છે બધા આપણે કોર્પોરેશન કેમ કે વડોદરા શહેરની જનતાને રાહત દરે ગરબા ઘૂમી શકે. પણ 6,000 રૂપિયા સાહેબ ખાલી તમે 10,000ના પણ કેલ્ક્યુલેશન મારો ને તો આ લોકો ગ્રાઉન્ડ કરતાં જે કેપેસિટી હોય એના કરતાં 10,000, 15,000 પાસ વધારે રહે છે. તો એની પણ માહિતી આપણે કોર્પોરેશન દ્વારા લેવામાં આવે કે આ લોકો કેટલા ખર્ચો થાય છે, કેટલો એ થાય છે, એ માહિતી આવક અને જાવકનું પોસ્ટર બી આપણી પાસે હોય તો આપણને બી ખ્યાલ આવે કે તમે આટલા બધા રૂપિયા કેમ લઈ શકો છો. તો એ માહિતી એટલે અમારા 3 ટોટલ મુદ્દા છે સાહેબ. વિદ્યાર્થીઓને 50% રાહત, મહિલાઓને ફી કરી દેવામાં આવે અને સામાન્ય જનતા માટે પણ આ એક કઠોળ કહેવાય 6,000 રૂપિયા. એટલે એમાં પણ થોડીક આગળમાંથી થાય સાહેબ એના કરતાં વધારે ના લેવું. હા, એ કોર્પોરેશન સાહેબ નક્કી કરે કે ભાઈ તમને આ ગ્રાઉન્ડમાં આટલો એ ક્યારે કરી શકે કે કોર્પોરેશન પાસે એનો આખો લેખ હોય તો એ ગરબા પર કામ મૂકી શકે કે ભાઈ કોઈ પણ ગરબા આયોજક હોય એ આટલા રૂપિયાથી વધારે મહિલાઓમાં તો ના જ લઈ શકે, પુરુષોમાં આ રીતે લઈ શકે, વિદ્યાર્થીઓમાં લઈ શકે. તો સાહેબ અહીંયા મોટી મહેરબાની છે. એ કપલ માટે આપતા હોય અથવા મેલ પાસ બોયઝ માટે એકચ્યુઅલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન શિબિરનું આયોજન. ભારતના પનોતા પુત્રને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 16મી સપ્ટેમ્બરને મંગળવારના રોજ સમગ્ર ગુજરાત રાજ્યના તમામ કર્મચારી અને તેમના મંડળો દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આ ઉમદા સામાજિક કાર્યમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા પણ જોડાનાર છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શાળાઓના મુખ્ય શિક્ષકશ્રીઓ, શિક્ષક ભાઈ બહેનો, વહીવટી પાંખ, ચોથા વર્ગના કર્મચારી, SMCના સભ્યો અને વાલીઓ ખૂબ જ મોટી સંખ્યામાં આ કાર્યમાં પોતાનું યોગદાન આપનાર છે. રક્તદાતાઓ પોતાને આ મહાદાન માટે શિબિરમાં મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવેલ છે અને હજી પણ આ ઉમદા કાર્યને બહોળી પ્રતિસાદ સાંધળી આપી રહ્યો છે. આ કાર્યને બિરદાવવા ગુજરાતના રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શુભેચ્છા સંદેશ આપતા જણાવ્યું છે કે નરેન્દ્ર મોદીના જન્મ જ્યારે પ્રથમ વખત 2014માં વડાપ્રધાન બન્યા ત્યારે તેઓની જન્મ દિવસ સેવા દિન તરીકે ઉજવવામાં આવે છે. તેમાં 75મા જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના કર્મચારીઓ તેમજ તેમના મંડળના નમો કે નામ રક્તદાન મહાદાન શિબિર જોડાવવા જઈ રહ્યા છે. તેને તમામ શુભેચ્છાઓ પાઠવી અને ભારતીય સેનાના સાહસને બિરદાવવા ઓપરેશન સિંદૂરની સફળતાને યાદ કરી મહાદાન રક્તદાન શિબિરમાં કુલ 300 કરતાં વધુ જગ્યાએ યોજવામાં જઈ રહી છે. ત્યારે આ આયોજનથી 1 લાખ કરતાં વધુ બ્લડ યુનિટ એકત્રિત કરવાનો લક્ષ્યાંક સંપૂર્ણતઃ સિદ્ધ થાય તેવી શુભેચ્છાઓ પાઠવેલ છે. આ શિબિરમાં સમગ્ર રાજ્યમાં એકત્ર થનાર બ્લડ યુનિટ ભૂતકાળમાં બનેલા 30,000 બ્લડ યુનિટ એકત્ર કરવાનો વર્લ્ડ રેકોર્ડ તૂટે અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ એટલે કે સેવા દિનના નિમિત્તે 1 લાખ બ્લડ યુનિટનો નવો વિક્રમ સ્થપાય તે માટે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. આ મહાદાન શિબિરમાં એકત્ર થનાર બ્લડ યુનિટ દેશના સૈનિકો, થેલેસીમિયાથી પીડિત બાળકો, ડાયાબિટીસના દર્દીઓ તેમજ અન્ય
ગંભીર બીમારીથી પીડાતા અને જરૂરિયાતમંદ દરેક દર્દીઓ સુધી નિઃશુલ્કપણે પહોંચાડવામાં આવશે. જે વડોદરા સિટી ખાતે મોટું રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 8,000ની રજિસ્ટ્રેશન થઈ છે, એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે આજે સાંજ સુધી તો 15-20 હજાર સુધી ઉપર જશે. રક્તદાન એક બહુ સારું પહેલ છે. અમુક લોકો દેશમાં રક્તની અભાવના કારણ અને એક્સિડન્ટ્સના કારણ, થેલેસીમિયાના કારણ, સિકલ સેલ એનિમિયાના કારણ મરણ પામતા હોય છે. માનનીય વડાપ્રધાનશ્રીનું જન્મદિવસના નિમિત્તે દેશભરમાં અને આખા ગુજરાતમાં રક્તદાનનું આયોજન કરવામાં આવી રહ્યા છે. આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ અપીલ કરી છે ગુજરાતના લોકોએ આવીને જનતાને કે બ્લડ ડોનેટ કરવાનું એક સારું અપીલ કરી છે. એને ધ્યાન આપતા અને એનું સક્સેસ કરવા માટે અહીંયા વડોદરા સિટી ખાતે પણ એનું સરસ આયોજન કરવામાં આવી રહ્યા છે. શિક્ષણ સમિતિ, વડોદરા હેલ્થ ડિપાર્ટમેન્ટ, રેડક્રોસ, એમ્પ્લોઈઝ ફેડરેશન દ્વારા આયોજન કરવામાં આવી છે. એમને અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને આવનારા દિવસોમાં આવા સારું પહેલ લઈને વડોદરામાં એક સારું પોઝિટિવ મેસેજ આપવાનું તમામ પહેલોને અમે બિરદાવીએ છીએ અને એમને સપોર્ટ પણ આપીએ છીએ. અને હું વડોદરાવાસીઓને પણ અપીલ કરીશ, તમારાથી જેટલું શક્ય બને તમે પણ આવીને રક્તદાન કરજો અને એક સારું મેસેજની અને સારું એક ટીમ વર્કની ભાગરૂપ બનજો. થેન્ક યુ. આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નમો કે નામ રક્તદાન કેમ્પ માનનીય પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘાયુ માટે શુભકામનાઓ પાઠવવા માટે અમારા સમગ્ર શિક્ષકગણ અને અમારા કર્મચારી મંડળ જ્યારે અહીંયા એકત્રિત થઈને બ્લડ ડોનેશન કરી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના અમારા અધ્યક્ષ માનનીય શ્રી જયપ્રકાશભાઈ સોની સાથે સાથે વડોદરા શહેરના કમિશનરશ્રી પણ આજે અહીંયા ઉપસ્થિત રહી અને આ બધા જ શિક્ષકોના ઉત્સાહમાં વધારો કર્યો છે. સાથે અમારા કર્મચારી મંડળ, અમારા વાલીગણ સાથે આજુબાજુના વિસ્તારના લોકો ઘણા મોટી સંખ્યામાં આજે અહીંયા રક્તદાન થઈ રહ્યો છે. ત્યારે સાંજ સુધીમાં એક નવો વિક્રમ પ્રસ્થાપિત કરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તો કોઈ નવાઈ નહીં. આજે નવો વિક્રમ બની શકે એવી પૂર્ણ શક્યતાઓ સાથે આ કામગીરીમાં અમે જોડાયા છે. ત્યારે દરેક જણને આહ્વાન કરું છું, રક્તદાન એ મહાદાન છે અને મહાદાનના થકી નમો સેવા સપ્તાહમાં આપ સર્વ જોડાઓ અને સર્વ લોકો જ્યાં આપણને કન્વિનિયન્ટ હોય ત્યાં જઈને પણ રક્તદાન કરવું જોઈએ. રક્તદાનથી કોઈને જીવન બચી શકે છે અને આ જ સંકલ્પ સાથે અમે બધા જ જ્યારે આજે રક્તદાન કરવા માટે અહીંયા એકત્રિત થયા છે, ત્યારે ખૂબ મોટી સંખ્યામાં મારા શિક્ષકો અને એમના સમગ્ર કર્મચારી મંડળને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે અમારી સમગ્ર ટીમ નગર પ્રાથમિકની, મારા ઉપાધ્યક્ષ હોય કે એવો હોય કે અમારા સર્વ સભ્ય હોય, દરેક જણા ખૂબ મોટી સંખ્યામાં આજે અહીંયા રક્તદાન માટે મોટું આજે એવું કહેવાય કે મોટામાં મોટી સંખ્યામાં કદાચ આજે રક્તદાનનું નવું અમે શિખર સર કરીએ તો નવાય નહીં. આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એના માધ્યમથી મહારક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ રીતે ગુજરાતમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા અને વડોદરા શહેર જિલ્લામાં પણ લગભગ 16 સ્થાન ઉપર મહારક્તદાનનું આયોજન થયું છે. આદરણીય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈના 75મા જન્મદિનના ઉપલક્ષ્યમાં આ મહારક્તદાનનો કાર્યક્રમ આયોજિત થયો છે. સેવા પરમો ધર્મનું સૂત્ર નરેન્દ્રભાઈનું જે છે એને ચરિતાર્થ કરવા માટે એક મનુષ્યની સેવા રક્તદાન કરીને નર સેવા એ જ નારાયણ સેવા એ ઉત્તમ કાર્ય કરવા માટે સૌ લોકો આજે કટિબદ્ધ થયા છે. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર પણ ખભે ખભા મિલાવીને કાર્યકર્તાઓના માધ્યમથી પણ રક્તદાનમાં મોટા પાયે રક્તદાન થાય લક્ષ્યાંક જે પ્રકારનો રાખ્યો છે, પૂરા રાજ્યમાં 1 લાખથી વધુ રક્તદાનના યુનિટ એકત્રિત થાય અને થેલેસીમિયા અને એવા જે રોગોથી પીડિત લોકો છે એમને આ ઉપયોગી થાય એ પ્રકારનું સેવાનું ઉત્તમ કાર્ય રાખ્યું બદલ સૌ જે આની સાથે સંકળાયેલા સદસ્યો છે, કાર્યકર્તાઓ છે, સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ. વડોદરા શહેરના અદલાદા વિસ્તારમાં આવેલા હિલવી બ્યુટી કેર યુનિસેક્સ સલૂન દ્વારા તારીખ 18 સપ્ટેમ્બરના દિવસે વડોદરામાં નવરાત્રિ તહેવારને અનુલક્ષી મહિલાઓ માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર રાખવામાં આવી હતી. વડોદરા શહેરમાં આવેલ અટલાદા જૂના સ્વામિનારાયણ હોસ્પિટલ સામે લાભ કોમ્પ્લેક્સમાં આવેલ હિલવી સલૂન દ્વારા તારીખ 18 સપ્ટેમ્બરના રોજ નવરાત્રિ તહેવારને અનુલક્ષી મહિલાઓ માટે એક સ્પેશિયલ ઓફર રાખવામાં આવી છે, જેમાં મહેમાન તરીકે અમદાવાદથી પ્રખ્યાત હેરડ્રેસર SK સર ઉપસ્થિત રહેવાના છે, જેને લઈને હિલવી સલૂનના સંચાલક દિનકલ પટેલ 18 સપ્ટેમ્બર ડિસ્કાઉન્ટ ઓફર લઈને આવ્યા છે, જેથી વડોદરા શહેરની તમામ મહિલાઓ આ તકનો
લાભ લેવા આમંત્રિત કરવામાં આવ્યા છે. ડિંકલ પટેલ મારું નામ છે. મારા સલૂનનું નામ હિલવિલ બ્યુટી કેર સલૂન છે અને જૂનું પ્રમુખ સ્વામી હોસ્પિટલની સામે અટલાદરા આવેલું છે લાભ કોમ્પ્લેક્સમાં. તો અમારા ત્યાં 18 સપ્ટેમ્બરમાં SK સર આવી રહ્યા છે, તો સ્પેશિયલ એમની ટીમને લઈને. તો ટીમ વર્કમાં અમારા ત્યાં સ્પેશિયલ લેડીઝ માટે 99માં હેર કટિંગ છે, 500માં હેર સ્પા છે, 2500માં હેર સ્મૂથનિંગ સ્ટ્રેટનિંગ છે, 3000માં કેરાટીન બોટેક્સ છે. તો પ્લીઝ તમે જેને બી કરવું છે તો મારા સલોનમાં વિઝિટ કરો 18 સપ્ટેમ્બરમાં. ઓનલી 1 ડે છે, મોર્નિંગ ટુ ઇવનિંગ. આજરોજ મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા નવલખી તળાવ ઉપર નવા તરાપા અને પાઇપ રેલિંગ ખરીદી સ્થાપન મામલે થયેલ ભ્રષ્ટાચારની વિજિલન્સ તપાસ કરવા બાબતે અરુણ મહેશ બાબુને આવેદનપત્ર આપવામાં આવ્યું. તે છતાં સાહેબ આપણી પાસે તરાપા પડી રહ્યા છે નવા, તે છતાં નવાના બાને 30 ખરીદ્યા. એમાં બી એણે જે ડ્રમ વાપર્યા એ સેકન્ડ હેન્ડ વાપર્યા. હું તમને વિડીયો મોકલું, એ લીકેજ છે, અંદરથી પાણી નીકળે છે. એટલે સાહેબ બિચારો ઉપરથી મોટો અકસ્માત થઈ શક્યો તો આપણું કિસ્મત સારું હતું સાહેબ. બીજું આપણી પાસે પતરા જે પડ્યા સાહેબ, હજારોમાં પતરા કોરોના કાળમાં નવા પડ્યા. એ પતરા આપણે વાપરવાની જગ્યાએ પણ આ બેન તે છતાં ખબર નહીં એમને રાજકીય કયો મોટો પીઠબળ મળે છે સાહેબ ખબર નહીં, પણ આ મને એવું લાગે છે આમાં જરા કડક નજર કરશો સાહેબ. મુદ્દા તો હવે રોજે રોજના થઈ ગયા છે. આખા હવે મને લાગે છે ગુજરાતના નહીં ભારતમાં અમારું વડોદરા સેવા સદન ભ્રષ્ટાચારમાં પહેલો નંબર મારી રહ્યું લાગી રહ્યું છે. હાલ ગણપતિના સમય દરમિયાન 300 તરાપા અમારા સેવા સદનના સ્થાયી સમિતિ ચેરમેન દ્વારા લેવામાં આવ્યા. બીજા ગણપતિ નિમિત્તે 30 તરાપા લેવામાં આવ્યા, એ ફક્ત કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે. અને હજારોની સંખ્યામાં કોરોના કાળના પતરા આજે પણ કોર્પોરેશનમાં કાટ ખાય છે. એ પતરા સાઈડમાં મૂકીને નવા પતરા લગાવવામાં આવ્યા ફક્ત વિસર્જન માટે. એટલે વિચારો, સેવા સદનના અધિકારીઓ કોન્ટ્રાક્ટરને નિજી ફાયદો કરાવવા માટે આજે કોર્પોરેશનને લાખો કરોડો રૂપિયાના ખાડામાં નાખી રહ્યા છે. એ માટે અમે સાહેબને અવગત કરાવવા આવ્યા. સાહેબ, તમે આવતાની સાથે ભ્રષ્ટાચારીઓને તમે લાલ આંખ કરી છે અને ઘરે બેસાડ્યા છે. તે છતાં તમારા અધિકારીઓની હિંમત કઈ રીતે થાય છે તમારા ખૂન પસીના વેરાના પૈસા વેડફવાની? એ અમે જાણ માટે આવ્યા છે. અને કોર્ટ પાસે જે એક ફેન્સિંગ એક એંગલ લગાવવામાં આવી છે જાળી, એ જાળીની જઈને આપ મીડિયા ક્વોલિટી જોઈ આવ્યો. ભંગારની અંદરથી કચરો ભેગો કરીને નાના નાના ટાંકા મારીને જાળી લગાવી છે. માટે અમે એની પણ તપાસની માંગણી કરીએ છીએ કે પૈસા નવામાં લેવામાં આવે છે, તરાપાની અંદર બી ગેરરીતિ થઈ છે. માટે સાહેબ આપ આની પર વિજિલન્સ તપાસ કરાવો અને જે મળેલા અધિકારીઓ છે એમને સસ્પેન્ડ કરો અને જે કોન્ટ્રાક્ટરો છે એમને બ્લેકલિસ્ટ કરો. ઉપર નવા તરાપા અને પાઇપ રેલિંગ ખરીદી સ્થાપના મામલે ભ્રષ્ટાચારની તપાસ ચોખ્ખે ચોખ્ખી 300 તરાપા ખરીદેલા છે. એમની અંબાલાલ પટેલ સાથે વાત થઈ ગયેલી કે બહુ ભારે પૂર આવવાનું છે એટલે 300 તરાપા ખરીદી દીધેલા. પાછા ગણપતિ વખતે બીજા 30 તરાપા ખરીદ્યા. બિલ મૂક્યું છે નવા તરાપાનું. અને તમે તરાપાની ક્વોલિટી જો, મેં તમને વિડીયો મોકલું. જૂના ડ્રમ વાપર્યા છે, પાતળી એંગલો, એટલે એમાં બી કૌભાંડ. આપત્તિમાં અવસર, હવે આ લોકો તહેવારોમાં અવસર, અને તે પણ આપણા ભણેલા ગણેલા એન્જિનિયરો અધિકારીઓ જ્યારે આ કરતા હોય. બીજી વસ્તુ એ છે કે આપણી પાસે કોરોના કાળની અંદરના હજારો પતરા પડી રહ્યા છે. તે છતાં તમે નવલખી જઈને જોઈ આવો, એ લોકોએ બીજા પતરા કોન્ટ્રાક્ટરનો ફાયદો કરાવવા માટે અને પોતાનું કમિશન ખાવા માટે આ લોકોએ બીજા નવા પતરા લગાવ્યા અને બીજા હજારો પતરા થઈ કાટ ખાઈ રહ્યા છે. માટે આ અમે જાણ કરવા માટે આપણા કમિશનર સાહેબને આવ્યા કે સાહેબ આપ આટલા તટસ્થ અને આટલા નીડર તો તે છતાં અધિકારીઓ પોતાની મનમાની કરીને હજુ પણ કૌભાંડો કરે છે. તમે કોર્ટ પાસે જઈને જે પેલી સેમ્પલ જે જાળી લગાવી છે જઈને જોઈ આવો. રૂપિયા કરકતા ભંગારમાંથી લઈને નાના નાના ટાંકા મારીને લગાવી છે. એટલે પ્રજાની સામે દેખાય એવા ભ્રષ્ટાચાર સ્પષ્ટ દેખાય છે. માટે અમે કમિશનર સાહેબને વિનંતી કરવા આવ્યા છે કે સાહેબ તમે આવા અધિકારીઓ પર અને કોન્ટ્રાક્ટર પર તાત્કાલિક ધોરણે પગલાં લો. માટે
હું આપ મીડિયાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે વડોદરા શહેરની જનતાને કહું, મારા માટે નથી આવતો. આ કૌભાંડો રોજે રોજના નીકળે છે, માટે આ વખતે આપણે પરિવર્તન લાવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણા સંસ્કાર એ આપણી ખાનદાની છે, કમજોરી નથી. વડોદરા શહેરમાં આવેલ ઇનોર્બિટ મોલની પાછળ ભ્રષ્ટાચારનો ભૂવો રોડ પર જોવા મળતા સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરવામાં આવી. વધુમાં જાણવામાં હતું કે સુભાનપુરા જવાનો જે મુખ્ય માર્ગ છે, હજારોની સંખ્યામાં અનેક રાહદારીઓની અવરજવર થતી હોય છે. જો આ ભ્રષ્ટાચારના ભૂવામાં કોઈપણ રાહદારીનો અકસ્માત થશે અથવા મૃત્યુ થશે તો જવાબદાર કોણ? જેથી તાત્કાલિક ધોરણે બેરિકેડ લગાડવાને આ ભ્રષ્ટાચારનો પુરાણ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં આવેલ જે ઇન્વર્બીટથી જે સુભાનપુરા જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ પર જ્યારે તમે જોશો કે ટર્નિંગ વિસ્તારની અંદર જ જે કહેવાય છે કે મસ્ત મોટો ભૂવો પડ્યો છે. આ લગભગ 12 ફૂટ ઊંડો ભૂવો છે, 4 ફૂટ જેટલો પહોળો ભૂવો છે. પરંતુ કહેવાનો મતલબ કે અહીંથી સ્થાનિક જે કહેવાય છે કે લોકોના ફોન આવતા હોય ત્યારે વડોદરા શહેરમાં જે અનેક સુપરવાઇઝરો છે, કાઈ છે, નાકાઈ છે, કોર્પોરેટરો, ધારાસભ્ય, આ તમામ લોકોને એક જવાબદારીમાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જ્યારે કોઈ અકસ્માતની અંદર કોઈનું મૃત્યુ થશે ત્યારબાદ તંત્ર સફળ જાગશે. પરંતુ આપના ન્યૂઝના માધ્યમથી અમારી એક અપીલ છે કે આ જે ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે આને વહેલામાં વહેલી તકે પુરાણ કરવામાં આવે. અને જો કદાચ કોઈ રાહદારીનું મૃત્યુ થશે, રાહદારી જે પણ કોઈને અકસ્માત નડશે અને ઈજા થશે તો તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા જવાબદાર વ્યક્તિની રહેશે. તે આપના ન્યૂઝના માધ્યમથી ફરીવાર અપીલ કરું છું કે આ વહેલામાં વહેલી તકે અને બેરિકેડ લગાવી અને તાત્કાલિક ધોરણે આ ભૂવાનું પુરાણ કરવામાં આવે તેવી અમારી માંગ. વડોદરા શહેર વારસિયા પોલીસ મથકે નોંધાયેલ ગુજ સિટોક ગુના સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચના એસીપી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ. વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ વડોદરા શહેરમાં શરીર સંબંધી અને પ્રોહિબિશન દારૂ સપ્લાય કરતી ગેંગો ઉપર ગુસ્સીટોકના ગુના હેઠળ સકંજો નીકળી દીધો. એના અનુસંધાને એક આ વારસિયા પોલીસ સ્ટેશન હદમાં રહેતો લિસ્ટેડ બુટલેગર અલ્પુ સિંધી પોતાના સાગરીતો મારફતે વિપુલ માત્રામાં વડોદરા શહેરની અંદર અને તેના આજુબાજુના વિસ્તારોની અંદર દારૂનું સપ્લાય કરતો હતો. આ અનુસંધાને વારસિયા પોલીસ સ્ટેશનની અંદર મે 2025ની અંદર ગુસ્સીટોકનો 8 આરોપીઓ વિરુદ્ધ ગુસ્સીટોકનો ગુનો નોંધાયો. આ ગુનાની તપાસ એફ ડિવિઝન પ્રણવ કટારિયા સાહેબ કરી રહ્યા છે. જે તે વખતે 5 આરોપીઓની ધરપકડ કરેલી અને આ 5 આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડી જેલમાં છે. આ ગુનાનો મુખ્ય આરોપી અલ્પુ સિંધી પોલીસ પકડથી દૂર હતો. જે તે વખતે અમે જુદી જુદી શહેરો અને જિલ્લા બહાર તેમજ રાજ્ય બહાર ક્રાઇમ બ્રાન્ચની ટીમો રવાના કરેલી અને અમે ખૂબ પ્રયત્નો કરેલો અને પ્રયત્નના ભાગરૂપે અમને એક ચોક્કસ બાતમી મળેલી કે હરિયાણાની અંદર એ ગુડગાંવની અંદર એક ચોક્કસ જગ્યાએ પીજીની અંદર રહે છે. એ બાતમીને હ્યુમન રિસોર્સથી અને ટેકનિકલ રિસોર્સથી એને ચોક્કસ જગ્યા પ્રસ્થાપિત થયેલી અને ગઈકાલે રાત્રે અમને એ આરોપી હરિયાણા મુકામેથી મળી આવેલો અને એને આજરોજ હાલ વડોદરા શહેર લાવવામાં આવેલો છે. આ આરોપી આ અગાઉ વાસદ જિલ્લા આણંદ ખાતે એસએમસીની જે પ્રોહિબિશનની મોટી રેડ કે જેમાં 30 લાખ જેટલો દારૂ સપ્લાયમાં એ વોન્ટેડ હતો. એ સિવાય ફતેગંજની અંદર ફતેગંજ બ્રિજ ખાતે જે હેરી સિંધી છે એ પણ લિસ્ટેડ બુટલેગર છે. એ બુટલેગર સાથે પણ ફતેગંજ બ્રિજ ઉપર એપ્રિલ 2025ના એને મારામારી કરેલી 307 જેવો ગંભીર ગુનામાં પણ એ વોન્ટેડ હતો. એકંદરે હાલ એના વિરુદ્ધમાં 52 જેટલા ગુના નોંધાયેલા છે, જે મહદઅંશે પ્રોહિબિશન ધારા હેઠળના તેમજ 307 ખૂનની કોશિશ, મારામારી, ખંડણી જેવા ગંભીર ગુનાઓમાં એ સંડોવાયેલો છે. હાલ આ આરોપીને ફતેગંજ તેમજ વારસિયાના ગુસ્સીટોકના ગુનાના કામે જે તે આઈઓને સોંપવાની તજવીજ હાલ ચાલુ છે અને એ સિવાય અન્ય કોઈ આરોપી સંડોવાયેલો છે કે કેમ તેની વધુ પૂછપરછ હાલ ચાલુ છે. અમે
જ્યારે આ ગુસ્સીટોકનો ગુનો નોંધાયો ત્યારબાદથી એ ગુસ્સીટોકના ગુનાના કામે એ વોન્ટેડ હતો, તેમજ ફતેગંજ બ્રિજ ઉપર હેરી સિંધી સાથે ખૂનની કોશિશ કરેલી ત્યારથી પણ એ વોન્ટેડ હતો. તો જે તે વખતે જ વડોદરા શહેરની જુદી જુદી ટીમો આ આરોપીને પકડવા માટે કાર્યરત હતી. કેમ કે એનો ગુનાહિત રેકોર્ડ પ્રોહિબિશન ધારા હેઠળ ને હરિયાણા ખાતેથી એનું દારૂની લાઇન સાથેનું કનેક્શન ભૂતકાળમાં પ્રસ્થાપિત થયેલ છે, જેથી કરીને પોલીસ ટીમો આ હરિયાણાને તેની આજુબાજુમાં સતત રહેલી. આ પ્રયત્નોના ભાગરૂપે અમે એને પકડવામાં સફળ રહ્યા છે. ઘણી બધી એફર્ટ્સ પોલીસને આમાં કરવી પડી છે, હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ રિસોર્સિસ. ઘણીવાર પોલીસ પ્રયત્નો કરતી હોય છે અને એ પકડથી દૂર જતો હોય છે, પણ તેમ છતાં અંતે અમે સફળ થયા છીએ અને એને આ હરિયાણા મુકામેથી એને પકડવામાં સફળ થયા છે. ટોટલ એના વિરુદ્ધમાં 2012થી એનો પ્રથમ ગુનો હતો, ત્યારબાદથી હાલ સુધીના એના 52 જેટલા ગુના રજીસ્ટર થયેલા છે, જે મહદઅંશે વડોદરા શહેરના છે અને એની આજુબાજુના જિલ્લાઓના છે. આ ગેંગ મહદઅંશે દારૂ હરિયાણા મુકામેથી લાવી અને આપણા વડોદરા શહેરમાં અને આજુબાજુના વિસ્તારની અંદર આણંદ તેમજ બીજા જિલ્લાઓની અંદર દારૂ સપ્લાય કરતી હતી અને એમાં એ જુદા જુદા સાગરીતોનો ઉપયોગ કરતા. આ સાગરીતોનો અમે રેકોર્ડ જોયો અને એમાં કુલ 8 આરોપીઓ જે આ દારૂ સાથે સીધા સંકળાયેલા છે અને એ 8 આરોપીઓ વિરુદ્ધ ગુસ્સીટોકનો ગુનો મે 2025ની અંદર આપણે વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધ્યો છે. અને એ પૈકીનો આ 6થો આરોપી છે કે જેને આપણે આજરોજ ધરપકડ કરવા જઈએ. હાલ હજુ 2 આરોપીઓની ધરપકડ બાકી છે કે જેમાં 6 થઈ ગયા છે. જે બાકી છે એમાં ધર્મેશ સચદેવ છે અને એક બીજો મોહિત મનવાણી કરીને છે. એ બેની ધરપકડને પ્રયત્નો ચાલુ છે. એ રૂટીન પ્રોસેસ છે, કારણ કે અમે એને પકડવા માટે અમારા પણ વેશ પલટોથી માંડીને અમારી ઓળખ છુપાવેથી માંડીને જુદા જુદા પ્રયત્નો અમે કરતા જોઈએ છીએ અને કરેલા છે. હા, એ બિલકુલ સાચી વાત છે. એમણે આર્થિક લાભ મેળવેલો જ છે અને એ આર્થિક લાભની આખી તપાસ જે છે એ એફ ડિવિઝન ગુસ્સીટોકના આઈઓ કરી રહેલ છે અને એમને એ બાબતે પુરાવા પણ મળ્યા છે. મેં આપને કીધું એમ કે એ અત્યાર હાલ સુધી નાસ્તો ફરતો હતો, શહેરના જુદા જુદા આ શહેર છોડી રાજ્ય છોડી અને જુદા જુદા રાજ્યોમાં ફરી રહેલો હતો અને પોલીસ પણ એની પાછળ જ ફરી રહી હતી. અને અમને થોડાક દિવસ પહેલાં ચોક્કસ માહિતી મળેલી અને એ માહિતી આધારે અમે એનું ચોક્કસ લોકેશન પ્રસ્થાપિત કર્યું અને ગઈકાલે જ અમે એને મેળવવામાં સફળ રહ્યા છીએ. દારૂ સતત પોલીસે કેસ કરતા રહ્યા છે અને આગળ પણ અમે પોલીસના કેસ કરતા જ રહીશું. અને આ ગુસ્સીટોકના ગુનાના કામે આ રજીસ્ટર થયા પછી બિલકુલ હાલ દારૂમાં એકદમ સદંતર નાશની પ્રક્રિયા પોલીસે હાથ ધરી. એની તપાસ અલગ ચાલી રહી છે. આપ જાણો છો, આ અલ્પુ સિંધીની ગુસ્સીટોકની તપાસ હતી ને એનો આ ગેંગસ્ટર હતો, મુખ્ય આરોપી હતો, એની આપણે ધરપકડ કરી. હાલ આપણી પાસે આ અલ્પુ સિંધીની ગેંગની તપાસ આપણી પાસે છે. બીજી આપ જાણો છો એમ એસએમસી અને બીજી જગ્યાએ પણ તપાસો એની ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આજે ડભોઈ ખાતે રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આજે રાજ્યમાં તમામ કર્મચારી મહામંડળ દ્વારા આયોજિત નમો કે નામ રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં આ ડ્રાઈવ અંતર્ગત બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું, જેમાં માટે નમો કે નામ રક્તદાન એપ મારફતે કર્મચારીઓએ રજીસ્ટ્રેશન કરાયું હતું. જે અંતર્ગત આજરોજ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ પ્રાથમિક, માધ્યમિક અને આચાર્ય સંઘના શિક્ષકો, હોમગાર્ડ જવાનો અને એસટી વિભાગના કર્મચારીઓ, રેવન્યુ તલાટી સહિત વિવિધ મંડળના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ થયેલ ઓપરેશન સિંધુની સફળતાને પગલે વડાપ્રધાનના જન્મદિવસે મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ દ્વારા મોટી સંખ્યામાં બ્લડ કલેક્ટ કરીને જરૂરિયાતમંદને મદદરૂપ થવાના આશયથી આ સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ડભોઈ સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ખાતે નમો કે નામ રક્તદાન અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ડભોઈ અને સિનોર તાલુકાના તમામ સરકારી કર્મચારીઓ, પ્રાથમિક શિક્ષકો, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય, હોમગાર્ડના જવાનો, પોલીસના જવાનો સહિત રાજ્યના તમામ કર્મચારીઓ બ્લડ ડોનેશન ખૂબ મોટી સંખ્યામાં કરી રહ્યા છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આવતીકાલે જન્મદિવસ છે ત્યારે સમગ્ર રાજ્યના શિક્ષકો અને કર્મચારીઓ ભેગા થઈ અને ગ્રીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આજે રેકોર્ડ કરવા જઈ રહ્યા છે અને આવતીકાલે આ રેકોર્ડ વડાપ્રધાનશ્રીને સમર્પિત કરી અને કર્મચારીઓ પણ માત્ર માગણી નહીં પણ દેશ સેવા અને સામાજિક સેવાનું કામ કરે છે એવું ઉત્કૃષ્ટ ઉદાહરણ આજે પૂરું પાડવા જઈ રહ્યા છે. એ અંતર્ગત ડભોઈ તાલુકામાં અત્યારે 150થી વધારે બ્લડની બોટલો એકઠી થઈ છે. 400થી વધારે બોટલો એકઠી થાય એવા અમારા પ્રયત્નો છે. કર્મચારીઓ ખૂબ મોટી સંખ્યામાં આજે આ ડોનેશન કેમ્પમાં જોડાઈ રહ્યા છે. આ કેમ્પ કઈ જગ્યાએ રાખવામાં આવ્યો? શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય, સિનોર, ડભોઈ રોડ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.